કોરોના પછીના સમયમાં બધા લોકોમાં હેલ્થ અને ડાયટ પ્રત્યે ખૂબ અવેરનેસ આવેલી છે. પરંતુ આ અવેરનેસના પ્રમાણમાં લોકો ડાયટ તો હેલ્ધી લે છે, પરંતુ આયુર્વેદ છે એ ડાયટ કરતાં વધારે મહત્વ પાચનને આપે છે. જેના કારણે બન્યું એવું છે કે લોકોમાં અવેરનેસ વધી છે એ પ્રમાણમાં જે પાચનના રોગો ઘટવાને બદલે વધી રહ્યા છે. એનું સિમ્પલ લોજિક છે કે આયુર્વેદ ખોરાક કરતાં વધારે મહત્વ વ્યક્તિના પાચનને આપે છે. તો આજના આ વિડીયોમાં આપણે તમે જે ખોરાક લીધેલો છે એ ખોરાકનું પાચન બરાબર થયું છે કે નહીં એ જાણવાની રીત વિશે આપણે વાત કરીશું. મહર્ષિ વાગ્ભટ્ટે અષ્ટાંગ હૃદયમાં સૂત્રસ્થાનમાં ખોરાક બરાબર પચ્યો છે કે નહીં એ જાણવા માટેના 5 લક્ષણો આપેલા છે. એમાં પહેલું લક્ષણ છે ઉદ્ગાર શુદ્ધિ, એટલે કે તમે જે ખોરાક જમ્યા છો એના પછી એ ઓડકાર એટલે કે ઉદ્ગાર કેવો આવે છે એના આધારે નક્કી થાય કે તમને ખોરાક પચ્યો છે કે નહીં. જો તમને એ ઓડકાર ચોખ્ખો એટલે કે કોઈ પણ પ્રકારની સ્વાદ અને ગંધ વગરનો આવે એટલે કે સ્મેલ વગરનો આવે તો એ ઓડકાર ચોખ્ખો ગણાય. પરંતુ એ ઓડકારમાં ખાટો તીખો એવો સ્વાદ આવે છે, ઓડકાર જ્યારે આવે છે ત્યારે ગળામાં વળે છે, આ બધું થતું હોય તો એ ખોરાક બરાબર પચ્યો નથી એવું કહેવાય. ખોરાક પાચન માટેનું બીજું લક્ષણ એમણે જણાવ્યું છે ઉત્સાહ, એટલે કે જો તમને ખોરાક સારી રીતે પચી ગયો હોય તો તમને કામ કરવાનો ઉત્સાહ થશે, એટલે કે તમને આળસ નહીં થાય. હવે આપણે રોજિંદા જીવનમાં એવું જોવા પણ મળે છે કે ખોરાક જમીએ એની થોડી વાર પછી આપણને તરત એટલે કે આળસ જેવું થાય છે, ઊંઘ જેવું લાગે છે. આ સિમ્પલી ખોરાક પચતો હોય એના લક્ષણ છે. પરંતુ જેવો તમને ખોરાક પૂરેપૂરો પચી જાય તો તમને ત્યારે ઉત્સાહ થવો જોઈએ, આળસ ઘટવી જોઈએ અને કામ કરવાનું મન થવું જોઈએ. આને કહેવાય ઉત્સાહ. પરંતુ તમને જો આળસ થતી હોય અને કામ કરવાનું મન થતું ન હોય તો સમજવું કે તમને ખોરાક પૂરેપૂરો પચ્યો નથી. આહાર પાચન માટેનું ત્રીજું લક્ષણ આપેલું છે મહર્ષિ વાગ્ભટ્ટે યથોચિત્ત વેગ ઉત્સર્ગ, એટલે કે તમને ઝાડા અને પેશાબનો વેગ યોગ્ય રીતે થવો જોઈએ. યોગ્ય રીતે એટલે તમને પેશાબ છૂટથી થવો જોઈએ અને પેટ સાફ એકદમ સારી રીતે આરામથી થવું જોઈએ. જો તમને આ બંનેમાં પ્રોબ્લેમ હોય એટલે કે પેશાબ અટકીને આવતો હોય, પેશાબ બળીને આવતો હોય, પેશાબ થાય ત્યારે બળતું હોય અને મળત્યાગ સમયે એટલે કે પેટ સાફ થતી વખતે દુખતું હોય, બળતું હોય, અથવા પેટ સાફ કરવા માટે તમારે બળ કરવું પડતું હોય એટલે કે કબજિયાત રહેતું હોય તો આ તમને ખોરાક પચ્યો નથી એટલે કે તમને ખોરાકનું અપચો થયો છે એવું કહેવાય. મહર્ષિ વાગ્ભટ્ટે ચોથું લક્ષણ બતાવ્યું છે લઘુતા, એટલે કે ખોરાક જમ્યા પછી જ્યારે તમને સંપૂર્ણ ખોરાક પાચન સારી રીતે થયેલો હોય છે ત્યારે તમને શરીરમાં અને પેટમાં લઘુતા એટલે કે તમને હળવાશ અનુભવ થવો જોઈએ. હવે તમે જોતા હશો કે જ્યારે તમે લગ્ન પ્રસંગમાં કે હોટલમાં જમતા હો છો એ જમ્યાના 5-6 કલાક પછી પણ તમને પેટ ભારે ભારે લાગતું હોય છે, શરીર ભારે ભારે લાગતું હોય છે. તો એ દર્શાવે છે કે તમને એ ખોરાક હજી પચ્યો નથી. 5મું લક્ષણ છે શુદ્ધ પીપાસા, એટલે કે તમે લીધેલો ખોરાક જો તમને સારી રીતે પચી ગયો હોય તો તમને ભૂખ અને તરસ ફરીથી લાગશે. જો તમે લીધેલા ખોરાકનો સમય 5-6 કલાક વીતી ગયો છે છતાં પણ તમને પેટ ભારે લાગે છે અથવા ભૂખ અને તરસ લાગી નથી તો એનો સિમ્પલ મતલબ એ થાય કે તમને ખોરાક હજુ પચ્યો નથી. તો તમારે એ ખોરાક પચવા દેવાની રાહ જોવી જોઈએ અને જ્યારે સારી ભૂખ અને તરસ લાગે એ પ્રમાણે જ તમારે જમવું જોઈએ. તો આપણે આ ઉપરના 5 લક્ષણો જોયા જે મહર્ષિ વાગ્ભટ્ટે ખોરાક પચ્યું છે કે નહીં એ જાણવા માટે જણાવેલા છે. તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે તમારું નેક્સ્ટ મીલ એટલે કે તમારું નેક્સ્ટ ભોજન પ્લાન કરતા હોય ત્યારે તમારે આ ઉપરના 5 લક્ષણો તમારામાં દેખાય છે કે નહીં એ જોવું. જો એ ન મળતા હોય તો તમારે થોડોક સમય રાહ જોવી, સારી ભૂખ લાગે, તરસ લાગે ત્યારે તમારે જમવું જોઈએ.